હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ આજે છે ને વ્લોગ શરૂ કરવામાં બપોર થઈ ગયા ને ભાઈ બપોરની રસોઈ આ બાજુ ચાલુ થઈ ગઈ છે. ભાઈ આજે બપોરની રસોઈમાં છે ને કાંઈક બફાણું છે. સપના શું બફાણું છે? બટેકાનું બફાણા, ચોળી બટેકા. ચોળી બટેકા. ચોળી થોડીક એડ થઈ છે ભાઈ કાફી દિનો કે બાદ. અને આ બાજુ કંઈક પેકિંગ ચાલુ છે. પિનલ ક્યાં જવાનું છે? માથેરન જવાનું છે. માથેરાન જવાનું. બેનની બેગ ખોલી છે. હા, એના ઓલા છઠ્ઠીના કપડા હું ગોતું છું. ક્યાં કરને કા ક્યાં હે છઠ્ઠી કા કપડે કા? એને ઓલી રાધા બનાવી છે, હા, પહેરાવા છે. ઓકે જી ભાઈ. આજે છે ને 3 મંથનું શૂટિંગ કરવાનું છે ભાઈ પારમીનું. એટલે છે ને પારમી અત્યારે ભાઈ મસ્ત મજાની સૂતી છે અને અત્યારે સ્ટુડિયો ઉપર લઈ જવાની છે ભાઈ. આંખ ઉપરથી હાથ લઈ લ્યો તમે, બસ જોઈ લ્યો ભાઈ. એક ગતલી જાગો બટા, જય શ્રી કૃષ્ણ. કેવી મસ્ત મજાની હોતી છે. જગાડો છો હું કામ એમ? કેમ લઈને જવાની ફોટોશૂટ કરવા? લઈ જવાની છે ને, જગાડી થોડી લઈ જવાની હોય. ઉતરી લઈ જવાની હોય. મને છે ને અત્યારે આ વાયગું પડતા પડતા બેસો. ઓકે તો પિનલ આનું શું કરાવવાનું છે? એનું તો કઈ નહીં, ફોટોશૂટ કરાવવાનું. નહીં તો કઈ કહેતી હતી ને કવર બવર એમ. હા, એ બેગનું કવર. આ બેગનું કવર કરાવવાનું છે. એટલે છે ને ભાઈ આની જે શાઇનિંગ અને આનો જે કલર ગ્રેડેશન છે ને ભાઈ એમાં કંઈ ડાઉનફોલ નો આવે, બરાબર. અને ભાઈ આ બાજુ રસોડામાં ભાત મુકાઈ ગયા છે. આમાં શાક બનાવવાનું છે અને આ દાળ છે અને આ તેલ છે, બરાબર છે. હમણાં સાહેબ આવશે, બધાના રસોડા હમણાં ચેક કરે છે એટલે ક્લીન એન્ડ કટ રાખજો, બાકી સીલ મારી દે છે, બરાબર છે. ક્યાં આવ્યા છે? હા ભાઈ તમારું બધું ઓકે જ છે. આ રીતનું રાખજો, બરાબર. નકર ભાઈ બધા સીલ મારી દે છે હમણાં ભાઈ ટ્રેન્ડિંગમાં એવું છે બધું બહુ. ગઈસ તો પારમી જો મસ્ત ક્રાઇડલમાં કેવી સૂતી છે ભાઈ. 5 minutes later. મારું અગલું જાગી ગયું હોય. ફોટોશૂટ કરાવવા જવાનું હોય, મારી દીકાને રાધા બનવાનું હોય. મસ્તીની રાધા બનાવી દેશે હો. જેમ કઈ ને એમ કરજે હો ને મારી દીકો. ડાય ડાય થઈ ગયો છે મારું કાનું. મારી રાધા ડાય ડાય થઈ ગઈ હોય. ઓલી દીદી જેમ કહે ને એ મોઢું રાખવાનું હો. રાધા બનવું છે ને, મસ્ત મસ્ત સ્માઇલ કરવાની. ઊંચી અગાને નીની આવતી હોય મારા ઘરાને. ગાઈસ તો પારમી બેન સ્ટુડિયો ઉપર આવી ગઈ છે ને મેકઅપ ચાલુ થઈ ગયો છે ભાઈ. બસ એક જ હતું. બસ લ્યો હાલો. શું થીમ છે પિનત? રાધા બનવાનું છે મારી દીકો. ગાઈસ તો આ વખતે છે ને પારમીના પિંક કલરના બાબા રહેવાના છે ભાઈ, પિંક થીમમાં, બરાબર. મસ્ત રાધા બનાવવાની છે. મેકઅપ ચાલુ છે, કપડાં પહેરાવાઈ ગયા છે અને થીમે હું તમને થોડીક વારમાં બતાવી દઉં. સામે જે થીમ દેખાય છે ને એ છે, બરાબર. ચાલો જો ગાઈસ ઓર્નામેન્ટ્સ બધા આવી ગયા છે, સિલેક્શન થઈ છે. હવે 1 by 1 રેડી કરશે અને ધીમે ધીમે ફોટોશૂટ ચાલુ થશે. ઓહો આ તો નવરાત્રી એવી હોય એવું લાગે. ગાઈસ તો પારમીનું છે ને ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. આ બાજુ મસ્ત મજાનું સેટઅપ ગોઠવ્યું છે, જોઈ લ્યો ભાઈ. મસ્ત ભાઈ જેમ કેવી ને એમ જ કરે છે ને. મોરનું પીછું ને ભાઈ મસ્ત ચોલી પહેરેલા છે ભાઈ. રેડી ભાઈ, સરસ. ચાલો ભાઈ મસ્ત સેટઅપ છે. આ બાજુ હમણાં એક છે ને બચ્ચું આવ્યું હતું ભાઈ, 25 દિવસનું હતું ખાલી ભાઈ. એને આમાં શૂટ કર્યું એઝ યુઝ્યુઅલ ભાઈ. આ ગામડાની થીમ તો કન્ટિન્યુ જ રહી છે ભાઈ, બરાબર. જો આ થીમ છે, અહીંયા આવો નવો સેટઅપ આવવાનો છે આ બાજુ. અને આ તો ભાઈ શ્રાવણમાં સ્પેશિયલ એની ટાઈમ ભાઈ ચાલતી હોય છે આ થીમ. તો ભાઈ ટેક નંબર 2 ચાલુ થઈ ગયો છે અત્યારે. ભાઈ પારમી છે ને અત્યારે દાંત નથી કાઢતી, ફોટોશૂટ કરે ને ત્યારે મનાવે છે. બસ બેટા બસ બસ બસ, એક જ બાકી છે, એક જ ફોટો બાકી છે. જો હવે જોવે છે પાડો ભાઈ. એને છે ને દાંત કઢાવવા પડે, સ્માઈલ નથી આવતી. ગઈસ તો ફોટોશૂટ ચાલુ હતું ને પારમી છે ને હોઈ ગઈ ભાઈ, ઘોર નિંદ્રામાં આવી ગઈ. ત્યારે જોઈ લો ઉઠતી જ નથી ભાઈ. હજી બાકી છે ભાઈ ફોટા પાડવાનું. ઊભા થાવ. આજે છે ને અફર્મેશન નહોતો પણ તાત્કાલિક થયું કે નહીં વિડિયો. અચ્છા. નગર કાલ હાનનું મને ખબર હોત ને તો સ્ટાર્ટ કરત ને તો નો વાંધો હોત. બાકી છે ને મસ્ત સેટઅપ બધું રેડી કર્યું હતું, એક નંબર બધું શણગાર બણગાર બધું કમ્પ્લીટ. પણ હવે બેન છે ને ભાઈ જોઈ લો અત્યારે આરામ ઉપર છે.
બાકી નહીં ઉઠે એટલે બેને ઊંઘ બહુ આવે. હા માર દીકરો કઈ વાંધો નહીં, આરામ કરી લ્યો ભાઈ. ચાલો માર રાધુની નીની બહુ આવતી હોય. માર રાધુને નીની બહુ આવતી હોય. હે નીની આવતી હોય માર રાધુની. કોને નીની આવતી હોય? માર રાધુને નીની આવતી હોય. જો ગાઈસ ઘોર નિંદ્રામાં છે. બેન ઉઠતા નથી, ફોટોશૂટ કરવું છે પણ. શ્વાસ લઈ જો કેટલો ફાસ્ટ. આજીના દાદાજીએ ચાંચરિયો કરાયું, માતાજીએ પગમાં પહેરાયું રે. રાધાજીનું ચાંચરિયું, ચાંચર પહેરીને રાધા જળ ભરવા ચાલ્યા. ચાંચર જળમાં ડૂબ્યું રે. રાધાજીનું ચાંચરિયું, ઉપલા રૂવે રે રાધાજી. શુરે થયું છે રાણી રાધા રે. રાધાજીનું ચાંચરિયું, હસતા હસતા પ્રભુજી પધારા કે મારું ઓછો રાણી રાધા રે. રાધાજીનું ચાંચરિયું. ગઈસ તો સાંજના વાગી જાય છે 7:15 ભાઈ. આજે આખો દિવસ નીકળી ગયો ભાઈ. આજે છે ને આખા દિવસનો વ્લોગ જ શૂટ નો છો. અનેરી ભાઈ ચા દૂધ પીવાનો ટાઈમ આવી ગયો ભાઈ. રસોડામાં કઈ દેખાતું નથી સપના. આજે આવું ખાલી ખાલી દેખાય છે. તૈયારમાં છે. આજે ભાઈ તૈયારમાં છે. પાછળ ભાઈ મેકઅપ ની પ્રોસેસ ચાલુ હોય છે, તમને દેખાતી છે બરાબર છે. પિનલ મેકઅપ ને નથી, हेयर स्टाइल नहीं है तो कहाँ पे जाने का प्लान है आज? કાકાના ઘરે काका घरे शू प्रोग्राम हुआ भाई आज? કાકાના ઘરે તમારા ફેવરેટ ઇડલી સંભાર. क्या बात है, क्या बात. मैं हितांश को हर बार बोलता हूँ स्कूल पे जब नाश्ता देता है इडली सांभर तो थोड़ा बहुत डब्बे में भर के आ, लेकिन मजाक मजाक में बोलता हूँ, असली में नहीं बोलता हूँ. भर के खा लो. आज डब्बा भर के खा लेता हूँ. और हितांश भाई का डेली का हो गया है, स्कूल से आके तुरंत ही सो जाता है और 8, 8:30, 9 बजे तक उठता है. क्या हुआ? मैचिंग એને એની મમ્મી હારે મેચિંગ કર્યું છે. આમ એમ કહેતા હતા ડુંબાની રેસીપી આપો. પહેલા તો સૌપ્રથમ ઢીંગલી લેવાની. હા. ઢીંગલીના વાળને રબર મારી દેવાનું. પછી આમ કરીને આ એક વટ છે ને અંદર કરીને અને અંદર છે ને વટાણાનું આમ. હવે કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ડુંબાની રેસીપી કંઈક આ ટાઈપની હતી બરાબર. બધા કરતા વધારે રેસીપી છે ને વણેલા ગાંઠિયાની લોકોને વધારે પસંદ આવે છે. તે વચ્ચે હમણાં વાત થઈ હતી. અને એની બોલી સમજાવી ન હોય કે બોલી બિચારા ઘણા લોકોને આપણે ડુંબો કરીને તો ઘણા લોકોને એવું કે ખાવાની વસ્તુ હશે. એ કોમેન્ટ આવી હતી કે ભાઈ ડુંબાની રેસીપી આપો, પણ અમારો છે ને અનેરીનો આ ડુંબો છે. કંઈક આ રીતના ટેસ્ટફુલ રહેવાનો છે. ઘરે બનાવીને ટ્રાય કરી લેજો. દૂધ પી પેલા, ડુંબો નથી લેવો. દૂધ પીવો હાલો. તો ઇડલી સંભાર શું ખા હે? એન ગોળ ગોટા ખાવાના, ગપ ગોટા. ગપ ગોટા કેમ? એને મામાને ઘરે ગપ ગોટા. અચ્છા એવું છે તો તમે નથી આવતા? આવશું અમે બે ખાશું. अच्छा बे खाશું. સરસ. ચાલો ભાઈ दोनों तरफ से लाभ है उसको. એ બોલો મસાલો લઈ લીધો, ઘી પૂડી મસાલો. હા હાલો લઈ લો. કાટો કાટો કાટો. નાટક કરવા કા. નહીં, આ મજા આવશે લે. ગઈસ તો આ પોડી પાવડર ની વાત થતી હતી ભાઈ. આ અંકલ ને ત્યાં છે ને લઈ જવાનો છે. આનું પર અને ઘી મસ્ત. નાખીને ઇડલી પર ઘી નાખીને થોડી પાવડર નાખીને હમાઈ ખાજો. એમ તમને ને? મસાલા ઇડલી કરી દઈ. સરસ. ચાલો ગુડ. કાકીને પૂછી લો પાછું કેપ્સિકમ ને ગાજર ને ઓછી ને પૂછી લ્યો. હાલો નકર લેતા જવી રસ્તા. લેતી જાઉં તમને હા. મસાલા ઇડલી કરી એમ ને મસ્તીની. ચિંતન ને પસ્તાવો થાવો જોવે કે હું ઈ ખોટો. પણ આવવાના જ ખાવા. પણ ત્યાં તો મસાલા એટલી પૂરી થઈ ગઈ છે ત્યાં કઈ જથ્થા બનવા નથી બનવાની કઈ. એ તો ખાય બે ગોળા. ત્યાં તો ત્યાં બાકી લાભ તો પૂરેપૂરો લેવાનો છે બરાબર છે. એટલી હેલ્થ માટે બહુ સારી. બહુ સારી. સવારે છે ને ઘણા ખરા લોકો સવારના નાસ્તામાં લેતા હોય છે બરાબર છે. ગાજર ને કેપ્સિકમ ને એવું છે. કાઈ નહીં, જેથી બાટુ મસાલા ઇડલી બનાવી હતી તે મેં કીધું છે એમ. નગર ભાઈ અહીંયાથી લેતી. હા તે અહીંયાથી હું લેતી આવું. આપણે છે ને સપના. હા તો હું લેતી આવું. હાલો ભાઈ થઈ ગયું આપણું કામકાજ. સરસ ભાઈ, થેન્ક યુ સો મચ ભાઈ આટલો વહીવટ કરવા માટે બરાબર છે. વેલકમ. ચાલો ભાઈ સંભાર સંભાર. મોસ્ટ વેલકમ. પછી મારે શું કહેવાનું મોસ્ટ વેલકમ? કાઈ નહીં. યુ આર ડબલ વેલકમ. ત્યાંથી વાત પૂરી થઈ જાય એમ. અને હેતાંશભાઈ હું જો કેવા સુઈ ગયા છે મારા દીકરા. એ બિચારાનું હોય છે કોઈ લઈ લીધું. કેમ હુઈ કે બહુ ઊંઘ આવે છે?
હોમવર્ક થઈ ગયું તો પિનલ? હોમવર્ક નથી કરતા, કાલ પછી રજા છે એટલે કાલ. અચ્છા ભાઈ કો કલ રજા હે હે પિનલ, તો પછી કેમ મામાની ઘરે ન ગયો એ ત્યાં આજે? કાલે રજા મામાના ઘરે થોડું કઈ રજા હોય, મામાના ઘરે જવાનું હોય કઈ. ઈ તો નાનો હતો એટલે જાતો. હવે મોટો થઈ ગયો. હા, પછી અમુક રજા હોય ત્યારે ને હવે તો બધા લબાસા પહેરવાનો કંટાળો, ઓલું તાપણ કરે ના જઈને વહી આવતા. ઘોડિયાનું શું છે ઘોડિયાનું? ઘોડિયાનો મોટરનો મેં ફોટો મોકલ્યો છે હવે હાર્દિકને. મમ્મી તમારે નથી ખાવા ઇડલી સંભાર? નહીં. શું બનાવો છો અત્યારે? પાલકની ભાજી, બાજરીના રોટલા. સરસ, જોઈ લ્યો ભાઈ, મસ્ત ગ્રીન ભાઈ પાલકની ભાજી સાથે બાજરીના રોટલા રેડી. ચાલ, બા છે ને ભાઈ ઇડલીની તાણ કરે છે પારમીને. હા. પણ હજી વાર છે ભાઈ, તારે અત્યારે ફિલ્ટર ઇડલી ખાવાની છે. આજે મારી દીકરી ઈડલી બનીને જ આવી છે. ઇડલી બનીને આવી છે. હા, ઈડલી બનીને જ ડેઈલી આવી ઇડલી છે. ઇડલી જ હોય છે. ના, એક દી નારંગી બને છે, એક દી બ્લુબેરી બને છે, એક દી યેલો લેમન બને છે. ઓકે કેમ જી દીકરી? ભાઈ, આવું તો બધું છે, શિવભાઈ બરાબર આવતો છે. ને, નાનો હતો ભાઈ ત્યારે છે ને અહીંયા સુઈ જાતો ભાઈ, એટલે હવે તારે સુઈ જવાનું. આ પડી. હા, પછી પપ્પાની ઈડલી મારે વઘારવી છે, એટલે મસાલા ઇડલી ભાઈ 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 ભાઈ. એટલે હો ને મારો દીકરો અહીંયા રમજે, હાલી હાલી કરજે, ત્યાં મમ્મા પપ્પાની રસોઈ બનાવી નાખે. ઓકે હાલો ડન. તો ગાઈઝ આ બાજુ બા ને દાદા છે ને ભાઈ ઇડલી સંભાર ખાવા બેહી ગયા, સાથે ભાખરી લીધી છે અને સંભાર તો છે જ ભાઈ, છાસ ને એવું બધું છે. અને આ બાજુ કાકાને તો ભાઈ હજી કાલે તમે અડદની દાળ ખાધી હતી, પાછું એક દી કાકાને રેવાય નહીં. કેમ કાકા? હેલ્ધી કહેવાય ભાઈ, હેલ્ધી કહેવાય એટલે ભાઈ આપણે ખાવ. અડદની દાળના લોટના હા, ઈદડા ખાઈ. ઈદડા કર્યા છે કાકી, ઈદડા કર્યા છે, ઇડલી કરી છે, ઇડલી કરી છે ભાઈ, બે છે. અચ્છા, સરસ સરસ. ચાલો ભાઈ, હજી ત્રીજી આઈટમ આવે છે કાકી, મસાલા ઇડલી ભાઈ મારી, એટલે બધાને ખાવાની છે વઘારીને. સરસ, ચાલો ભાઈ, મસ્ત મજાનો પ્રોગ્રામ હોય ભાઈ. બે ભાઈ જોઈ લો કેટલી ભૂખ લાગી છે, આખો દિવસ કામ કર્યું હોય, ઊંચું નથી જોતા. હા, પેલા ખાઈ લ્યો નિરાતે અને ધીમે ધીમે ખાઈ જો. સ્પેશિયલ આઈટમ આવે છે. આ શું છે? પુડલું છે? અચ્છા, ઓલામાંથી છે. એમાં શું છે? એમાં ઓહ, મકાઈનો ચેવડો ભાઈ, બહુ ઝાઝી આઈટમ છે. એમાં છે સંભાર, એમાં શું છે? એમાં ઈડલી છે. ઓકે જી, આમાં નાની ઈડલી, દૂધ, નાળિયેરની ચટણી. ઈડલી કેમ નો આવી? ઈડલી કાલે આવી હતી, કાલે આવી હતી, બુધવારે આવી હતી. તમારી ઈડલી કેમ નો આવી? ગાઈસ તો ફાઇનલી મસાલા ઈડલી બની ગઈ છે ભાઈ, મસ્ત મજાની જોરદાર, સાથે પ્લેન ઈડલી, નારિયેળની ચટણી અને મસ્ત મજાનો સંભાર છે ભાઈ. જોઈ લો ભાઈ, આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે. ચિંતનભાઈ છે ને એના સસરાના ઘરે જમવા ગયા હતા, પણ ત્યાં એના સાસ અને સસરા તો એટલા શરમાણા બીજી વખત માગી નો કે ભૂખ્યા હતા. એટલે છે ને અહીંયા આવીને પછી ઈ કે મને ખાવા આપો ભાભી, મને બીજી વખત છે ને માગતા શરમ આવી, કેમ માગું. એટલે જો અહીંયા છે ને ભાઈ આ ડીશ ફરીથી આખી ખાઈ ગયા તો અધૂરું જમવાનું છે ને ત્યારે મેં કીધું ત્યાં ખાઈને જ આવ્યા હોય, પણ આપણો જન્મ ગુજરાતમાં ખોટો થયો. સાઉથમાં મને ભાત શાક ભાવે, ઢોસા ભાવે, ઈડલી ભાવે, સમજાણો? હા. અને આ બાજુ મારો પારમી દીકો ઝૂલા પર ઝૂલે ઝૂલતો હોય, આમાં હેતાંશ ઝૂલતો બટા, ત્યાં તારો વારો આવી ગયો. ભાઈ ક્રાઇડલ વગરનો ઝૂલતો ને તું ક્રાઇડલમાં ઝૂલે છો. કઈ તાંશ તને બહુ મુકેશ દાદામાં હિંચકાવતા હોય તાંશ. હા, હવે પારમીનો વારો. મુકેશ દાદા આમ ને ફિટિંગ રહો. હા, રૂટિંગ તમારું ચાલુ, છોકરા હાચવાનું ભાઈ, આમનમ ને આમનમ. હું કેવું જનકભાઈ? સાબ લેવા 5 થઈ ગયા, આપણે હેતા છે સાબ લઈ લીધી. હા પોખર ફેમિલી વધી હા, વધી ગયું ફેમિલી ભાઈ. બે વર્ષ અમારા ઘરમાં છે ને એ ત્યાં અમારા જેન્ટ્સની જે સંખ્યા વધુ હતી ને લેડીઝની ઓછી હતી. અત્યારે લેડીઝની વધી ગઈ છે ને જેન્ટ્સની ઘટી ગઈ છે. અમારે બળવો પડો, આપણે હવે બળવો કરવો. હા, એટલે કે હમણાં ચેક. ના અમારે લેડીઝની વધુ સંખ્યા હો. અમારે લેડીઝ ના ભાઈ, હવે અમારે લેડીઝની સંખ્યા વધુ થાય. હા, એટલે એવું છે ભાઈ. અને આ બાજુ છે ને મારા સુરેખાબેન આજ નથી, પણ રંજનબેન વાસણ ઉઠકે જોઈ લો. અમારે હરખા કેટલા ઉઠ્યા કાકા. અને મને જો અહીંયા બેહાડી દીધી કાંઈ કે ટોલ ઉપર મરાઈ ગઈ બાપા. તમે છે ને ઊંચો પાટલો લઈ આવજો. હા કાકા, અમારે બાથરૂમમાં પાટલો છે ને એવો તમે એક ઊંચો પાટલો લઈ આવજો. આમાં મરાઈ ગઈ, બેહી ગઈ, કઢઈ દુખે ને એ તો સાડી તે પેટે પીહાય ને ઓલે કઢઈ એટલી વાગે કેવી
માંડવાનું પૂરું થયું ભાઈ. અને જો ચિંતનભાઈ ઇડલી ઉપર પોડી પાવડર નાખીને જમાટ બોલાવે છે. બધો નહીં ખાઈ જતા. ઘી નાખું છું? ઘી લઈએ ને કોલેસ્ટ્રોલ આવે હર કોઈ. એવું છે. અને આ બાજુ જયદીપે પોડી પાવડર ખાઈને ઊંઘ લઈ લીધી એક. મસ્ત ઊંઘ આવી. હવે શું પ્લાન છે? હવે જાવી ને ક્યાં એક ફોન આવ્યો, આવો આવી ગયો ભાઈ? અત્યારે છે ને અમારે બેનું બધી ભેગી થાય છે કૃપાની ઘરે. અને ત્યાં ભાઈ છે ને ગોટાનો પ્રોગ્રામ છે અત્યારે. જે બટેકા વડા કહેવાય, અમે ગોટા કહીએ પણ આમ બટેકા વડા, મેથીની વડા બોલાય, વડા કહેવાય, ગોટા કહેવાય. મેથીના પણ ગોટા કહેવાય પણ અમે બટેકાને ગોટા કહેવાય. અને આમ ભાષા ગણવી તો બટેકા વડા. તો પ્રોગ્રામ છે તો ત્યાં જઈએ. પણ થોડુંક કીધું આપણે લેટ જઈએ ને તો ઘડીક અહીંયા બેસી લઈએ ને ત્યાં બધા ભેગા થઈ જાય. તો નીકળવું છે, ખમવું છે જયદીપ. ખાઈ લે એટલે નીકળી કેમ ઈ આવવાના છે? તો નિરાતે ખાઈએ કે ઘી નાખું છું જો. એવું છે. જોઈ લો ભાઈ, આમ જોઈ લો. ગાયનું ઘી ઉપર આમ જો કાપા પાડીને નાખે. વધી જાય કોલેસ્ટ્રોલ. અમે છે ને ચિંતનભાઈ મસાલા ઇડલી ખાધી મસ્ત. તમારા હાટુ રાખી હતી. ક્યાં છે? એ રે રાખી છે ને કાકી? હે મસાલા ઇડલી રાખી છે. તો ફાઇનલી છે ને અમે ભાઈ પહોંચી ગયા છે કૃપાના ઘરે. અને અહીંયા બધા આવી ગયા છે ને મારા મોટા બેન તો બધાની પહેલા આવી ગયા છે. હાય નીતાબેન, કેમ છો? ક્રીના, તું પણ માસીન ગ્રુપમાં ભળી ગયો? મજા આવે ને? કેમ છે નિશા? તાર ભાણકી તુલસી બહાર રમાડે છે. હાય સકલી બેન. હાય કાજલ. હાય ચાકી. જય શ્રી કૃષ્ણ. પૂજન ક્યાં? પૂજન ઝાંખી મારે માખી. યો માખી મારશો બેટા તું? માખી મારશો? ભાઈ અમે પહોંચી ગયા છે ને કૃપા એ છે મને મસ્ત સ્મેલ આવે છે. શેનો પ્રોગ્રામ છે કૃપા? બટેકા વડાનો. બટેકા વડાનો. નીતાબેન બનાવશે હો. જોતો આવી બેનું કોઈક ભાગ્યશાળી હોય ને એને જ મળે હો ભાઈ, બધાને ન મળે. સાચી વાત ને નીતાબેન? નીતાબેન તમારી ઘરે અમે આવવાના છે, તમારે ત્યાં શેનો પ્રોગ્રામ રાખશો ઈ કયો? ઇન્સ્ટન્ટ આમાં આપણે કઈ ફૂડ ના કઈ ઓછું જો. એને પાછું છે ને કૃપા, એને પાછું છે ને ઘર બગડે ઈ નો ગમે, આમ ગેસ બગડે ઈ નો ગમે, ફટાફટ પતે ને એવું ગમે. પણ એવું ને અમે તમને અમે ઠંડુ ને બે ઠંડુ ને ગરમ બે ખાવું સમાજ. ક્રીના તાર સાસુ સસરા ની આવશે ત્યારે કે ત્યારે તમે બનાવજો, ગેસ સાફ કરવા અમે આવશું. શું કેવું છે? હા, કાજલ પોતા માર દે, સેજલ વાસણ ઉટકી દે અને હું ગેસ સાફ કરી દે. હું બોલું જાગી એવું છે બેટા, એવું છે. આંટી દેતો રમવા કેમ રમે? અહીં નીતા માસી દેતો રમવા કેમ રમે? મારે જોવું છે. દેતો નીતા બેન થોડાક રમવાનું શીખવાડો નહીં તમે. આ બાજુ છે ને ભાઈ મારી પારની જો સુતી છે ભાઈ. ના ભાઈ દેવનંદ. હાય દેવું. હાય કરો. તમારો બ્લોગ જોશો ને? સ્નેહ મિલન માં કેવો રોયો તો? કઈ આ છોકરો છે જો બચ્ચા રમત રમતા હતા ને એમાં આ રોયો. ઓકે ભાઈ ગોટા થઈ ગયા છે રેડી અને સાથે છે ભાઈ ચટણી. અને આ ગોળ ગોળ મોટા મોટા આખા બતાવ્યા ભાંગેલા હા ભાઈ લ્યો ને આખા બતાવું. આ મેં છે ને ઠરવા મૂક્યા છે ગરમ છે કે નહીં એટલે. થોડી ગયા છે હાવ આમ જો. ભાઈ નીતાબેન ના આખા ગોટા જો. આ કૃપાના સ્પેશિયલ ગોટા હે ને કૃપા? હા ભાઈ ઓકે. જો ક્રીના કેમ છે બેન? એક નંબર. તે પણ આદુ જેવું કર્યું.
આદુન પૂછવે ને કેમ તો એમ કે એક એક નંબર. બધી વસ્તુ બે માં ટેવ પડી ગઈ છે હા એક નંબર. ગઈસ તો રાતના 11:15 વાગી ગયા, ફાઇનલી ઘરે પહોંચી ગયા ને આ બાજુ ભાઈ હેતાંશની રમત છે ને હજી ચાલુ છે. ભાઈને ઊંઘ નથી આવતી કેમ કે આવતીકાલે હોય ભાઈને રજા. આજે હું આપ્યું હતું બેટા નાસ્તામાં? જીરા રાઈસ દાલ ફ્રાય હા પછી કઢી હા અને ભૂંગળા. નો હોય હેતાંશ, હું ન માનું. જીરા રાઈસ હોય પણ દાળ પુલાવ ફ્રાય. ભાત હતા. પુલાવ હા ભાત કઢી અને ભૂંગળા. તઈ તો બરાબર. હું દાળ ફ્રાય તો નો જ આપે, મને તો એટલી ખબર પડે, પછી તો કોને ખબર. અને પુલાવ કેવા હતા? પીળા હતા કે વ્હાઈટ હતા? પક્કું વ્હાઈટ હતા. હજી એકવાર વિચારી લે. વ્હાઈટ પુલાવ, કઢી અને ભૂંગળા. પણ એપ્લિકેશનમાં ખાવાનું બતાવે એ નથી બતાવતા. તું તારા ટીચરને કહેજે એપ્લિકેશનમાં ખાવાનું બતાવો ને ભાઈ, તો અમારા વાલી ડેલી પૂછે નહીં. વાત કરજે બરાબર. કેમ કે મને ડેઈલી ઘરે પૂછે છે હું હતું એમ, તો પછી એમ કે તમે એપ્લિકેશનમાં નાખી દો ને તો અમને પૂછે નહીં. રેડી? ઓકે જી, સરસ. ચાલો આમાં રાતના 12 વાગ્યા હોય કે 1:30 વાગ્યા હોય, ભાઈ હોમવર્ક પેલા ચેક કરી લેવાનું, બરાબર ને ભાઈ? ભણી ગણીને શું બનવાનું છે? કલેક્ટર બનવાનું છે. ક્યાં બાત. ભાઈ અનેરી આવી ગઈ છે ભાઈ, જોઈ લો. એ ભાઈ, ઓ ભાઈ, કેટલી બધી એનર્જી આવી ગઈ, જોઈ લો ભાઈ. મામાના ઘરનો પાવર છે. હા આમ જો એનર્જી આવી. ઓ ભાઈ. એ બસ હે ભાઈ, મારો શું વાગ છે ભાઈ? એ પણ શાંતિ. બસ. રાતના 12 વાગ્યા છે. હા. આ એનર્જી જો તમે. સવારવાળી એનર્જી. કેવી એનર્જી આવી ગઈ એટલે. એ પણ જો પાછું જય શ્રી કૃષ્ણ બોલવાનું. શું બોલવાનું? હા તેમ બોલવાનું કે જય શ્રી કૃષ્ણ બોલવાનું? ત્યાં તો મોઢામાં હાથ નથી નાખતી. અહીંયા પર શરૂ થઈ ગઈ. ઓ ભાઈ ગઈ એ કાલ ક્યાં પડી હતી? અનરી કાલે ક્યાં પડી હતી? હે પ્લીઝ તો આજના માટે આટલું જ, બરાબર? આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.